ઓમ શ્રી ગણેશાય નમઃ. નિર્વાણ પ્રકરણ. તત્વજ્ઞાન થઈ જતાં ઈચ્છા ઉત્પન્ન થતી નથી, અને જો ક્યાંક ઉત્પન્ન થતી દેખાય તો તે બ્રહ્મ સ્વરૂપ હોય છે. તેનું યુક્તિપૂર્વક વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, જો અહીં આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ ઉપસ્થિત હોય ત્યારે તો ઈચ્છાપૂર્વક તેમને પ્રાપ્ત કરવાની ચેષ્ટા કરી શકાય, પરંતુ જ્યારે તેના સિવાય બીજી કોઈ વસ્તુની સત્તા છે નહીં ત્યારે આત્મા સિવાય કયા પદાર્થની ઈચ્છા કરી શકાય? તે ચિદાત્મા આકાશ રૂપ છે. સ્વયં આકાશ જ આકાશરૂપી વિષય અને તેનું જ્ઞાતા છે. જગતનો આભાસ પણ આકાશ સ્વરૂપ જ છે. આવી સ્થિતિમાં અહીં ઈચ્છાનું કારણ જ શું? જ્યાં નિર્વાણ છે ત્યાં દ્રશ્ય પ્રપંચ વગેરે રહેતા નથી. જ્યાં દસ્ય પ્રપંચ છે ત્યાં નિર્વાણ હોવું અસંભવ. આ પ્રમાણે છાયા અને તડકાની જેમ આ બંનેના પરસ્પર સહયોગનો અનુભવ થતો નથી. જો આ બંને એક સાથે રહેતા હોત તો પરસ્પર અસંગતતા હોવાથી બંને અસત્ય થઈ જાત, અને અસત્યમાં નિર્વાણ રહેતું નથી. કેમ કે નિર્વાણનો અનુભવ અજર અમર દુઃખ રહિત રૂપે થાય. એ અધમ પ્રાણીઓ, દસ્ય પ્રપંચ તો આત્માને બંધનમાં નાખનારું, તેથી તમે લોકો તેને ભસ્મ કેમ કરી નાખતા નથી? સ્પષ્ટ રૂપે સ્ફુરિત થતી પરમાર્થ વસ્તુના દર્શન કેમ નથી કરતા? જ્યારે કાર્યકારણ ભાવ વગેરે બધું જ બ્રહ્મરૂપ જ ભાસે ત્યારે આ વિસ્તૃત ચિન્મય સ્વરૂપ જીવાત્મામાં બ્રહ્મતા સિદ્ધ થાય. ત્યારે આ વિસ્તૃત ચિન્હ માત્ર સ્વરૂપ પ્રત્યજ્ઞાત્મામાં એટલે કે જીવાત્મામાં બ્રહ્મતા સિદ્ધ થાય. તેથી જે લોકો આ એકમાત્ર ચિદાકાશ સ્વરૂપ સર્વાત્મક બ્રહ્મ સર્વત્ર વ્યાપક રહેવા છતાં બ્રહ્મ જ્ઞાન માટે અન્ય સાધનોની શોધ કરતા ફર્યા કરે તે મૃગરૂપી શિષ્યો સાથે મારે કોઈ પ્રયોજન નથી. જ્યારે ન દુઃખ છે ન સુખ છે, જગત પણ શાંત મંગલમય છે, ચિહ્ન માત્રથી અલગ બીજી કોઈ વસ્તુ છે નહીં, ત્યારે ઈચ્છા ક્યાંથી ઉત્પન્ન થઈ શકે? જેમ માટીના સૈનિકોમાં માટી સિવાય બીજું કાંઈ નથી, તે જ પ્રમાણે સદાત્મક જગત અને અહમતા વગેરે દસ્ય પ્રપંચમાં બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે નહીં. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે મુનીશ્વર, જો આવી વાત છે ત્યારે તો ઈચ્છાનો ઉદય થાય કે ન થાય? કારણ કે તે પણ બ્રહ્મરૂપ જ ગણાય. આવી સ્થિતિમાં તેના વિધિ નિષેધથી કયું પ્રયોજન સિદ્ધ થાય? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, શ્રીરામ, આત્મતત્વનું યથાર્થ જ્ઞાન થઈ જતાં ઈચ્છા બ્રહ્મરૂપ થઈ જાય, તેનાથી ભિન્ન રહેતી નથી. તેથી તમે જે સમજ્યા છો તે તદ્દન સત્ય. આ સંદર્ભમાં મારી વાત સાંભળો. જ્યારે જ્યારે આત્મજ્ઞાનનો ઉદય થાય ત્યારે ત્યારે ઈચ્છા શાંત થઈ જાય. જેમ સૂર્યોદય થતાં રાત વિલીન થઈ જાય તેમ આત્મજ્ઞાન થતાં ઈચ્છા વગેરે વિકારો શાંત થઈ જાય. જેમ જેમ જ્ઞાનનો ઉદય થાય તેમ તેમ દેતની શાંતિ અને વાસનાનો વિનાશ થાય. આવી સ્થિતિમાં ઈચ્છા કઈ રીતે ઉત્પન્ન થઈ શકે? તમામ દસ્ય પદાર્થોથી વૈરાગ થઈ જવાના કારણે જેની કોઈ વિષયમાં ઈચ્છા થતી નથી તે પુરુષની અવિદ્યા શાંત થઈ જાય, નિર્મળ યુક્તિનો ઉદય થઈ જાય. પછી તો તેનો દસ્ય પ્રપંચ પ્રત્યેનો વૈરાગ અનુરાગ બંને નષ્ટ થઈ જાય. તે સમયે તેનો માત્ર એવો સ્વભાવ થઈ જાય કે તેને દસ્ય દ્રષ્ટાની વાત રૂચતી નથી. આવી સ્થિતિમાં તે તત્વજ્ઞાનીની ઈચ્છા અનિચ્છા બંને બ્રહ્મ સ્વરૂપ છે, એમાં જરા પણ સંશય નથી. તત્વજ્ઞાનીઓમાં ઈચ્છા ઉત્પન્ન થતી નથી. જો કોઈ મનુષ્યને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ તો તેની ઈચ્છાઓ નિવૃત્ત થઈ જાય. કેમ કે પ્રકાશ અને અંધકારની જેમ ઈચ્છા અને તત્વજ્ઞાન બંને એક સાથે રહી શકતા નથી. જેની તમામ ઈચ્છાઓ નિવૃત્ત થઈ ગઈ
તેને કોણ ક્યાં પ્રયોજનથી શું ઉપદેશ આપી શકે? જે ઈચ્છાઓનું અત્યંત ક્ષીણ થઈ જવું, જે ઈચ્છાઓનું અત્યંત ક્ષીણ થઈ જવું, સમસ્ત પ્રાણીઓને પ્રસન્ન કરવા, આત્માનંદનો અનુભવ કરવો, તે તત્વજ્ઞાનની પ્રાપ્તિનું લક્ષણ. તત્વજ્ઞાનીને જ્યારે કોઈ પણ ભોગ પદાર્થમાં સ્વાદનો અનુભવ થતો નથી, ત્યારે સમસ્ત દસ્ય પ્રપંચ તેને ફીકું લાગવા માંડે. તે સમયે તેની ઈચ્છાનો પસારો રોકાઈ જાય, ત્યારે તેને મુક્તિ પણ મળી જાય. તત્વજ્ઞાન થઈ જતાં જે એકતા અનેકતા અર્થાત દેતના પ્રપંચથી મુક્ત થઈને તે શાંત થઈ ગયું છે, તેની ઈચ્છા અનિચ્છા બધાય ભાવ પરબ્રહ્મ રૂપ થઈ જાય. તેનો ન ઈચ્છાથી અનિચ્છાથી, ન સદ વસ્તુથી, ન અસદ વસ્તુથી, ન પોતાનાથી, ન પરાયાથી, ન જીવનથી, ન મૃત્યુથી કોઈનાથી સંબંધ રહેતો. એ રઘુવીર, જેને નિર્વાણનું તત્વજ્ઞાન થઈ ગયું, તેના હૃદયમાં તો ઈચ્છા ઉત્પન્ન થતી નથી. જો કદાચ તેનામાં ઈચ્છા ઉત્પન્ન થાય તો પણ તે શાશ્વત બ્રહ્મરૂપ હોય. આ જગત ન દુઃખરૂપ છે ન સુખરૂપ, બલકે અજ શિવ સ્વરૂપ અને શાંત છે. આવી ભાવનાથી જેનું અંતકરણ પથ્થરની જેમ સુદઢ થઈ ગયું, સુદઢ થઈ ગયું, તેને વિદ્વાનો તત્વજ્ઞ કહે. આ પ્રમાણે પૂર્વ વર્ણિત પરમાત્મા તત્વનો નિશ્ચય કરી જે ધીર યોગી અત્યંત આનંદ સ્વરૂપ પરમાત્માની ભાવનાથી વિષને અમૃત રૂપમાં પરિવર્તિત કરી દેવાની જેમ દુઃખનો સુખ રૂપે અનુભવ કરે, એ જ્ઞાની કહેવાય. જગતની સત્તાનો સ્વભાવ સમજમાં આવી ગયા પછી જ્યારે એકમાત્ર ચિન્મય આકાશ સર્વત્ર વ્યાપ દેખાય, ત્યારે તેમાં સમાન રૂપે રહેવાવાળા સૌમ્ય શાંત અને આનંદમય પરમાત્મામાં સ્થિતિ થઈ ગયા પછી જીવનો અહમતા ભ્રમ મટી જાય. આ જે ચરાચરાત્મક જગત દેખાઈ રહ્યું તે બધું શાંત ચિદાકાશમત બ્રહ્મરૂપ, ચિદાકાશાત્મક બ્રહ્મરૂપ છે. એ સિવાય બીજું જે દેખાય તે મનોરાજ્યના નગરની જેમ અસત છે. સ્વપ્નમાં જોયેલા નગરની જેમ આ જે કંઈ દેખાઈ રહ્યું તેમાં અસત સિવાય બીજું શું છે? તે વાસ્તવમાં અસત્ય છે. કેમ કે સત્ય બ્રહ્મ જ અહમ ઇદમ વગેરે રૂપે અસત્ય જેવો ભાસે છે. તેથી આ ભ્રાંતિગ્રસ્ત પુરુષ વિનાશ પૂરે. તેથી આ અસત્ય છે. હે રામચંદ્ર, વાસ્તવમાં ગમે તે ઈચ્છા કે અનિચ્છા થાય, સર્જન થાય કે વિસર્જન, એનાથી અહીં ન તો કોઈનું કાંઈ નુકસાન છે, ન એનાથી કોઈ લાભ છે. આ જે ઈચ્છા અનિચ્છા, સત અસત, ભાવ અભાવ, સુખ દુઃખ વગેરેની કલ્પનાઓ છે, એમાંથી કોઈ પણ તત્વજ્ઞાનીના હૃદયમાં ઉત્પન્ન થવું સંભવ નથી. એમાંથી કાંઈ પણ તત્વજ્ઞાનીના હૃદયમાં ઉત્પન્ન થવું સંભવ નથી. વિવેક દ્વારા પ્રાપ્ત થયેલી શાંતિથી તૃપ્ત થયેલા જે વિવેકી પુરુષોની ઈચ્છાઓ સતત ક્ષીણ થતી જાય તેને મોક્ષનો અધિકારી કહેવાય. જે અવિવેકીનું હૃદય ઈચ્છારૂપી છુરીથી છેદાઈ ગયું તેને એવી ભીષણ વેદના થાય જેને મણિ, મંત્ર, ઔષધિ વગેરે પણ શાંત કરવા સમર્થ નથી. વાસ્તવમાં પરમાત્મામાં જગત વગેરે કોઈ પદાર્થો ન તો ઉત્પન્ન થાય ન નષ્ટ પણ થાય, બલકે સ્વપ્નની જેમ માત્ર પ્રતિભાસિત થાય. પ્રતિભાસ માત્ર હોવાના કારણે પૃથ્વી વગેરે કારણો સહિત આ શરીરની પણ સત્તા નથી. માત્ર ચિન્મય બ્રહ્મ સ્થિત છે. એ રઘુકુળ તિલક, યોગી લોકો જ્ઞાનરૂપી સિદ્ધ રઘુકુળ તિલક, યોગી લોકો જ્ઞાનરૂપી સિદ્ધ ઔષધ ચૂર્ણના પ્રયોગથી અર્ધી ક્ષણમાં જગતને આકાશ રૂપમાં, આકાશને ત્રણેય લોકના રૂપમાં પરિવર્તિત કરે. જેમ આકાશમાં સિદ્ધ સંકલ્પ દ્વારા કલ્પિત અસંખ્ય નગરો ગુપ્ત રૂપે સ્થિત રહે, તે જ પ્રમાણે અનંત ચિન્મય પર બ્રહ્મા સંકલ્પમાં હજારો સૃષ્ટિઓ અદૃશ્ય રહે. જે મહાસાગરમાંથી ઉઠતી વિશાળ લહેરો પરસ્પર જોડાયેલ હોવા છતાં
એકબીજાથી અલગ હોય એવી લાગે. વાસ્તવમાં તે જળથી ભિન્ન નથી. તે જ પ્રમાણે મહાન ચેતન બ્રહ્મા અનેક વિશાળ સૃષ્ટિઓ પરસ્પર મળેલ હોવા છતાં અલગ જેવી સ્થિત છે. વાસ્તવમાં તો તે બ્રહ્મથી અલગ નથી. હે રામ, તમામ ભૂત પ્રાણી અવિનાશી પરમ શિવ સ્વરૂપ બ્રહ્મા સ્થિત છે. તેમાં તમામ સૃષ્ટિઓ પણ આકાશમાં શૂન્યતાના ઉલ્લાસની જેમ સ્વચ્છંદ રૂપે સ્થિત છે. હે રાઘવ, કાલ તેની અંતર્ગત બ્રહ્માંડ સમૂહ, તેની અંદર 14 ભુવન, એ ભુવનોમાં અહમ ત્વમ વગેરે ભોગતાઓના ભોગોના સાધનરૂપી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના વિષય, શબ્દ સ્પર્શ આદિ અને વિચિત્ર ભોગ, આ બધું એકમાત્ર શાંત છે. અવ્યય ચિદાકાશ છે. આવો નિશ્ચય થઈ જતા રાગ વગેરે કોઈ પણ વિકારો ઉત્પન્ન થવા સંભવ નથી. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. યોગ વશિષ્ઠજીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સસનિચરાય નમઃ, સસનિચરાય નમઃ.